સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल। Audio Jungle। રાજકોટ સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં સીબીઆઈના દરોડા 2.50 લાખ લેતો અધિકારી ઝડપાયો। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ આજે સીજીએસટી અધિકારીને લાંચ લેતા ઝડપ્યો છે। નવીન ધનકર નામનો ઇન્સ્પેક્ટર 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે। ઇન્સ્પેક્ટર જીએસટી નંબર કેન્સલ કરી દેવાની ધમકી આપી હતી અને સીબીઆઈએ ઇન્સ્પેક્ટર ધનકરના ઘરે તપાસ શરૂ કરી હતી। સીજીએસટી રાજકોટના ઇન્સ્પેક્ટરની ફરિયાદી પાસેથી રૂપિયા 2.50 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી। સીબીઆઈએ તારીખ 3/7/2024ના રોજ રાજકોટના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સીજીએસટીના આરોપી નિરીક્ષક સામે કેસ નોંધ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 2.50 લાખની લાંચ માગી હતી, જેઓ ખાનગી પેઢીના અધિકૃત એજન્ટ હતા। એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદી અને પેઢીના માલિક પાસેથી તેઓ ખોટો ધંધો કરી રહ્યા છે અને વાસ્તવમાં માલની હેરફેર કરતા નથી તેવી માગણીઓ કરવામાં આવી હતી। આરોપીઓએ કથિત રીતે ફરિયાદીને જાણ કરી હતી, જો તેઓ ધંધો ચાલુ રાખવા માંગતા હોય તો તેમને ગેરકાયદેસર લાંચ આપવી પડશે, અન્યથા તેમનો જીએસટી નંબર રદ કરવામાં આવશે। સીબીઆઈએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂપિયા 2.50 લાખની લાંચની માગણી કરતા અને સ્વીકારતા રંગે હાથ પકડી પાડ્યો હતો। દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ખંભાળિયા નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 યોજના અંતર્ગત ક્રિષ્ના સ્વસહાય જૂથ સંચાલિત રિસાયકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની થીમ ઉપર શરૂ કરવામાં આવ્યું રિસાયકલ સેન્ટર। આ સેન્ટર માટે ખંભાળિયા નગરપાલિકા દ્વારા નગર ગેટ વિસ્તારમાં માનવતાની દિવાલ પાસેની જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં ક્રિષ્ના સ્વસહાય જૂથની બહેનો દ્વારા રિસાયકલ સેન્ટર ચલાવવામાં આવે છે, જેમાં જે લોકોને જે વસ્તુની જરૂર હોય, એટલે કે તે ઉપયોગમાં લેતા ન હોય અને ફેંકી દેતા હોય તેવી વસ્તુઓ, એટલે કે જૂના કપડાં, જૂના રમકડા, જૂના વાસણો, જૂના બૂટ ચપ્પલ, પુસ્તકો વગેરે વસ્તુઓ કે જે લોકો માટે બિનઉપયોગી હોય છે, તેઓ તે વસ્તુ ડસ્ટબિનમાં અથવા અન્ય જગ્યાએ ફેંકી દેતા હોય છે। પરંતુ અનેક એવા લોકો હોય છે કે જેને આ વસ્તુની જરૂર હોય છે, પરંતુ તેઓ ખરીદી શકતા હોતા નથી। ત્યારે આવા જરૂરમંદ લોકો માટે ભારત સરકારની યોજના અંતર્ગત આજે રિસાયકલ સેન્ટર ખંભાળિયા નગરપાલિકાના સૌજન્યથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકો પોતાની બિનઉપયોગી વસ્તુઓ અહીં મૂકી જાય છે અને આ તમામ વસ્તુઓને આ સખી મંડળની બહેનો રિસાયકલ કરે છે, જેમ કે જૂના કપડાઓમાંથી આસન પટ્ટા, કવર, થેલી વગેરે બનાવવું, ઉપયોગમાં લેવામાં આવતી બોટલોમાંથી તોરણ બનાવવા, જૂના વાસણોને સાફ સફાઈ કરી ઉપયોગમાં આવે તેવા સ્વચ્છ કરવા, તેમજ બૂટ, ચંપલ, પુસ્તકો કે જરૂરિયાતમંદ લોકોને જરૂર છે તે લોકો સુધી પહોંચાડવામાં આવું તમામ કાર્ય અહીં આ ક્રિષ્ના સહાય જૂથની બહેનો દ્વારા કરવામાં આવે છે। એટલું જ નહીં, આ સેન્ટર પરથી જરૂરમંદ લોકો પોતાને જરૂર હોય તે તમામ ચીજ વસ્તુઓ કોઈપણ જાતના પૈસા આપ્યા વગર લઈ જઈ શકે છે અને આ જૂથ દર 1 મહિને અહીંથી ઉપયોગમાં આવી શકે તેવી રિસાયકલ કરેલી વસ્તુઓ જરૂરતમંદ લોકોને પહોંચે તે માટે સ્લમ વિસ્તાર જેવા એરિયામાં ડ્રાઈવ કરી લોકો સુધી પહોંચાડે છે। ત્યારે આ સમાજ ઉપયોગી કાર્યને હાલ ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ સહિત તમામ લોકો બિરદાવી રહ્યા છે અને જરૂરમંદ લોકોને અહીંથી પોતાની જરૂર પ્રમાણે ચીજ વસ્તુઓ લઈ જવા અપીલ કરવામાં આવી રહી છે। સાથે જ જે લોકો પાસે બિનજરૂરી આવી કોઈ પણ વસ્તુઓ પડી હોય તેમને આ સ્થળ પર માનવતાના ધોરણે મૂકી જવા આ સંસ્થા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે। ખંભાળિયા નગરપાલિકા સ્વસહાય જૂથ સખી મંડળ 10 બહેનો અમે આમાં કામ કરીએ છીએ। 10 બહેનો વેસ્ટમાંથી બેસ્ટ કપડાં નાખી દેતા હોય, કોઈ જૂના કબીલા નાખી દેતા હોય, જૂની શીશીઓ નાખી દે, એમાંથી અમે બધી વસ્તુ બનાવી અને કોઈ પણને આપી છે ને આસનિયા બનાવી, કોઈ રમકડા બનાવી છે, એવી बड़ी वस्तु हमें आपीए છીએ। खंभालिया नगर पालिका के द्वारा स्वच्छ सर्वेक्षण 2024 के अंतर्गत RRR सेंटर की स्थापना की गई है। इसके द्वारा हम लोगों को प्रेरित करेंगे कि जो आज हमारे लिए उपयोगी चीज़ नहीं है वो दूसरों के लिए कल ज़रूरी हो सकती है। जैसे कि पुराने कपड़े हो गए, पुस्तकें हो गई, जूते चंपल हो गए, तो वो हम जो जिसको ज़रूरत है उनको दे सकते हैं, स्लम एरिया में बांट सकते हैं। तो नगर पालिका के जो SHG ग्रुप है क्रिष्ना स्वसहाय जो, उनको हमने ये काम दिया है, वो लोगों को प्रेरित करेंगे और पुरानी चीज़ों में से अच्छी चीज़ें, बेहतरीन चीज़ें बना के स्लम एरिया में फ्री ऑफ कॉस्ट वो बांटने वाले हैं। और ये ड्राइव हम महीने और 6 महीने में 1-2 बार करने वाले हैं। यहाँ से आप
फ्री ऑफ कॉस्ट चीज़ें ले भी जा सकते हो और अपनी जो पुरानी चीज़ें वो छोड़ भी जा सकते हैं, और वो पूरा फ्री ऑफ कॉस्ट है। वो हमारे जो नगर गेट है उसके बिल्कुल बाजू में ही है ये। तो आप आइए, और हम ज़रूरतमंद लोगों को अपील करते हैं कि हो सके इतना इसका उपयोग किया जाए। धन्यवाद। सुरेंद्र कुमार है। हम लोग नायरा की CSR में जाम नगर पालिका के लिए स्वच्छ सर्वेक्षण में काम कर रहे हैं। तो 2024 सर्वेक्षण की जो थीम है RRR है, रीयूज, रिड्यूस और रिसाइकिल, मेरा शहर मेरी पहचान, इसकी एक थीम रखी गई है। उसके अंतर्गत आज हमने ये RR सेंटर की स्थापना की गई है और उसका संचालन का काम हमने स्वयं सहायता समूह जो एनुअलम के तहत बना हुआ है, ये एक कन्वर्जन प्रोग्राम है क्योंकि भारत सरकार की ये फेलोशिप योजना है। एनुअलम हो गया या स्वच्छ भारत मिशन हो गया, तो उसके अंतर्गत बने हुए स्वयं सहायता समूह, कृष्णा स्वयं सहायता समूह, उसको उसकी जिम्मेदारी दी है। तो वो यहाँ लोगों को प्रेरित करेंगे कि अपने जो आज हमारे लिए जो ज़रूरत की वस्तु नहीं है, कल वो किसी और के लिए ज़रूरत की वस्तु हो सकती है। जैसे इसमें किताबें हो गई, खिलौने हो गए, कपड़े हो गए, और भी जो सामान है जो हम यहाँ रख सकते हैं, जिसको ज़रूरत है वो यहाँ से ले जा सकता है। और बाकी हम एक ड्राइव चलाते हैं जिसमें जो पुराने कपड़े आ रहे हैं उनके हम रिसाइकिल करके तकिए के कवर बना रहे हैं, थैले, कपड़े के थैले बना रहे हैं और कवर बना रहे हैं, गिद्दियाँ बना रहे हैं, वो बनाकर हम स्लम एरिया में डिस्ट्रीब्यूट कर रहे हैं। धन्यवाद। આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય એટલે કે તારીખ 4 અને 5ના રોજ વ્યાપારિક અને ઉત્પાદન કરતા સોલ્યુબલ અને ઓર્ગેનિક ખાતર કીટનાશક દવાઓના પ્રતિનિધિઓનો સેમિનાર યોજાયો હતો। SOMS ક્ષેત્રના ઉત્પાદકો અને ખેડૂતોના સંયુક્ત પ્રયાસોથી તેમજ સોલ્યુબલ ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, માઇક્રોન્યુટ્રિયન્ટ અને સ્ટિમ્યુલન્ટના ઉપયોગથી થોડા જ વર્ષોમાં ખેડૂતોને તેના સારા પરિણામ મળી શકે છે। SOMSના વપરાશથી મહારાષ્ટ્રમાં દ્રાક્ષ અને દાડમ તેમજ ગુજરાતમાં બટાકા, કેળા અને દાડમના પાકને સારા પરિણામો મળ્યા છે। એક્ઝિબિશનમાં ઉપસ્થિત SOMSના ઉત્પાદન સાથે જોડાયેલી તમામ કંપનીઓએ સોલ્યુબલ ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, માઇક્રોન્યુટ્રિયન્ટ અને સ્ટિમ્યુલન્ટના મહત્વ વિશે દેશના દરેક ખેડૂતોને જાગૃત કરવા સૌને अनुरोध કર્યો હતો। एग्जीबिशन के अंदर 55 कंपनीज़ हैं जो एग्जीबिशन में पार्टिसिपेट कर रही हैं। कॉन्फ्रेंस के अंदर करीब 250 डेलीगेट हैं, करीब 40 स्पीकर हैं, जिसमें बहुत बड़े बड़े नामी गिरामी साइंटिस्ट हैं जो आए हैं देश भर के कोने कोने से। एंड 2 दिन की कॉन्फ्रेंस चलेगी जिसमें बहुत सारे अच्छे टॉपिक्स के ऊपर डिस्कशन होगी। सालों की कड़ी मेहनत वाली रिसर्च है वो यहाँ पे इंडस्ट्री के साथ शेयर होगी। आज जो अभी सेशन चल रहा है इसमें हमारे पास ICAR के टॉप 8 साइंटिस्ट हैं जिन्होंने एक प्रोजेक्ट पे काम किया है। किसी ने ग्रेप्स पे काम किया है, किसी ने वेजिटेबल्स पे काम किया है। वो रिसर्च शेयर कर रहे हैं जो इंडस्ट्री ले जाके वापस मैन्युफैक्चरिंग में डाल पाएगी और फार्मर्स का भला हो पाएगा उससे। ओके, मेरा नाम सुखजिंदर सिंह है, मैं इन्फिनिटी एक्सपो का मैनेजिंग डायरेक्टर हूँ। हम SFA के साथ पार्टनर हैं इस इवेंट के ऊपर। एंड ये इवेंट जो है स्पेशल सॉल्युबल फर्टिलाइज़र्स को इंडिया के अंदर प्रमोट कर रहा है। जैसा कि आप सब जानते हैं जो पुराने वाले फर्टिलाइज़र यूरिया और DAP टाइप के फर्टिलाइज़र हम यूज़ करते हैं वो टॉक्सिसिटी छोड़ते हैं जो आज की डेट में एनवायरनमेंट, क्लाइमेट और फूड क्वालिटी के लिए हैज़र्डस होता जा रहा है, नुकसानदायक होता जा रहा है शरीरों के लिए। तो ये जो सॉल्युबल फर्टिलाइज़र्स हैं ये ना सिर्फ क्लाइमेट और सस्टेनेबिलिटी के लिहाज से ठीक है, इंसान की सेहत के लिए, जानवरों की सेहत के लिए भी ठीक है ये। तो इसलिए ये जो एग्जीबिशन है ये बेस्ट कंपनीज़ जो है इस ट्रेड के साथ जो जुड़ी हुई हैं, बेस्ट प्रोडक्ट्स जो है इस ट्रेड के साथ जुड़े हुए हैं उनको लेके आएगा, सामने लेके आएंगे ताकि लोग ज़्यादा से ज़्यादा इसका यूज़ कर पाएँ और इंडिया को फ़ायदा मिल पाए उसका। My name is Prashant Mahendra Shah. Our company name is Agropack Private Limited and we manufacture BOPP bags, PP woven bags for the many agriculture industries. And this is the exhibition for the fertilizer industries, pesticide industries, and many of the exhibitors are taking part in this exhibition and we are also taking part to promote our product. And the exhibition is good and they are doing very good for the meeting for the buyers and sellers. Thank you very much. જામનગરમાં કોલેરાના અડધો ડઝન કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટુકડી જામનગર દોડી આવી હતી। બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જામનગરમાં થોડા દિવસો પહેલા 5 થી 6 કેસ કોલેરા પોઝિટિવ નોંધાયા હતા, જો કે તમામની તબિયત સારી થતાં રજા આપી દેવામાં આવી હતી। ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ગઈકાલે જામનગરમાં આવી પહોંચી હતી અને મ્યુનિસિપલ કમિશનર DN મોદીની ચેમ્બરમાં તેમણે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, GG હોસ્પિટલના તબીબ અધિકારી ડૉક્ટર દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિનીબેન દેસાઈ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી
જીજી હોસ્પિટલના સિનિયર તબીબો ડૉક્ટર મનીષ મહેતા, ડૉક્ટર ભદ્રેશ વ્યાસ, ડૉક્ટર SS ચેટર્જી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી આરોગ્ય વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. મ્યુનિસિપલ કમિશનર DN મોદીએ જણાવ્યું હતું કે કોલેરાવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં સાવચેતી માટે પાણી શક્ય હોય તો ઉકાળીને પીવું, બરફ પાણીપુરીનું સેવન કરવું નહીં. જ્યારે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાના કેસવાળા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધરારનગર, લાલખાણ, ખોજાવાડ, રવિ પાર્ક, બેડીબંદર, રિંગ રોડ વગેરેનો સમાવેશ થાય છે અને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે DMCએ નિમણૂક કરવામાં આવી છે. હું ડૉક્ટર મનીષ મહેતા, જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ તબીબી અધિક્ષકની કચેરી વતી કોલેરા વિશે જે હાલમાં જામનગરમાં કેસીસ છે તે બાબતે મારું એક બ્રીફ મંતવ્ય આપું છું. ગયા મહિને 14 તારીખે પહેલો કેસ કોલેરાનો જામનગરમાં છે એ ડાયગ્નોસ થયો અને ત્યારબાદ ગુજરાતના 6-7 અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં હાલમાં કોલેરાના કેસીસ સ્ટાર્ટ થયા છે અને જામનગરમાં પણ અત્યાર સુધી એવા જામનગર કોર્પોરેશનના 6 કેસીસ નોંધાણા છે. તે બાબતે તંત્રની સજાગતાના ભાગરૂપે આજ રોજ રાજ્યના હેલ્થ વિભાગમાંથી 3 એક્સપર્ટની ટીમ જામનગર ખાતે આવેલી અને આજ સવારથી તેમની સાથે સંસ્થાના વિભાગીય વડાઓ સાથે એક મુલાકાત હતી. મુલાકાતમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા. તેમાં જે કેસીસો ડાયરિયાના, ખાસ કરીને કોલેરામાં જે અતિશય પાણી જેવા ડાયરિયા થાય છે અને તેમાં ખૂબ જ ઝડપથી તબિયત બગડી શકે એ પ્રકારના સ્પેશિયલ ડાયરિયા કહેવાય કે જેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને લેવા જોઈએ. તેવા લગભગ 45 કેસીસ છેલ્લા 3 અઠવાડિયામાં જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયેલા. તેમાંથી તમામના સેમ્પલ મોકલતા 6 કેસ પોઝિટિવ આવ્યા છે. એમાંથી 4 એડલ્ટ અને 2 બાળકો. બધાને રજા મળી ગઈ છે. કોઈ કેસમાં કોઈ ગંભીરતા ધારણ કરી નથી, પરંતુ આ કેસીસ જે મેં કહ્યું એ પ્રમાણે ખૂબ જ ઝડપી બગાડ થઈ શકે તેમ હોવાથી અને તે પાણીજન્ય બીમારી હોવાથી અને બરફની આઇટમ છે, દૂધની આઇટમ છે, ગોલા ગુલ્ફી છે અને માખીનો ઉપદ્રવ હોય એવા એરિયામાં આ કોલેરા ઝડપથી પ્રસરતો હોવાથી અને ખાસ કરીને જે સેવેજ એટલે કે ગંદુ પાણી જ્યાં પીવાના પાણી સાથે મિક્સ થાય તેવા કેસીસમાં આ બીમારી થતી હોવાથી એવા એરિયા કે જ્યાં પાણીની શુદ્ધતા ન હોય અને બોરનું પાણી પીવાતું હોય કે જેની હાઇજીન છે એ શંકાસ્પદ હોય એવા કેસમાં પાણીને ક્લોરિનેટ થયેલું હોય અથવા પાણી ઉકાળેલું હોય એવું સ્વચ્છ અને હાઇજીન પાણી પીવું જોઈએ એવી મારી અપીલ છે. તંત્ર જીજી હોસ્પિટલ ખાતે બાળકોનો ડિપાર્ટમેન્ટ અને એડલ્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે સજ્જ છે કોઈ પણ કેસને પહોંચવા માટે, પરંતુ આ અટકાવી શકાય તેવી બીમારી છે. માત્ર સામાન્ય નોલેજ વાપરી અને બજારનું પાણી એવો વાપરવામાં ન આવે અને એ પાણીજન્ય રોગ હોવાથી અને દૂધજન્ય રોગ હોવાથી ખુલ્લું ઠંડુ દૂધ પણ પીવામાં ન આવે, વાસી ખોરાક ખાવામાં ન આવે તો આ સંપૂર્ણપણે અટકાવી શકાય તેવી બીમારી છે. અને આજ રોજ તંત્રના જે 3 અધિકારીઓ આવેલા તેઓ સાથે પણ આજ ખાસ કરીને અટકાવવાના પગલાઓ વિશે જ વાત થઈ છે અને કોર્પોરેશનની ટીમ પણ તદ્દન કાર્યરત છે અને જામનગરના જે અમુક સેમી અર્બન એરિયાસ છે કે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકામાં પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળિયાએ વાંકાનેર જૂથ સુધારણ પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી. જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય તેને જાણીને તેનું નિવારણ લાવવાની જરૂર પડે પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગ અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે પાણી ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે કાપવા પણ નિર્દેશ આપ્યો હતો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.